જો તમે ચોમાસું પાકોનું વાવેતર કરવાના હોય તો આ વિડીયો છે તે તમારા માટે છે. મોટાભાગના ખેડૂતો છે તે આ 5 ભૂલો છે તે કરતા હોય છે. તેના લીધે છે તે જે પ્રકારે ખેડૂત મિત્રો મહેનત કરે છે તે મુજબ છે તે ઉત્પાદન મળતું નથી. સારું બિયારણ, મોંઘી દવા, યોગ્ય નિંદામણ અને સારી માવજત છતાં ઉત્પાદન ઘટે છે અને ખેડૂત છે તે છેલ્લે નિરાશ થાય છે. તેથી હું તમને વિડીયોની અંદર એવા 5 મુદ્દાઓ કહીશ કે જે તમને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે છે તે મદદ કરશે. તેથી વિડીયો છે તે છેલ્લે સુધી જોવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલમાં ન હોય તો ચેનલને છે તે નીચે આપેલા જે બટન છે તે દબાવીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો છે તે તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા. તો વિડીયોની શરૂઆત છે તે પહેલા મુદ્દાથી આપણે કરીએ તો પહેલો મુદ્દો કંઈક એવો છે કે પાયામાં છે તે પૂરતું અને યોગ્ય ખાતર છે તે આપવું જરૂરી છે. જ્યારે પણ તમે મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકો વાવો છો ત્યારે તેમના શરૂઆતી વિકાસ માટે જે કાંઈ છોડને શરૂઆતી વૃદ્ધિની જે કાંઈ જરૂર હોય છે, મૂળનું બંધાવવું, દાળીઓનો વિકાસ થવો, તે માટે જે પાયામાં ખાતર આપો છો તે છે ખૂબ જ ઉપયોગી છે. જેના કારણે છે તે છેલ્લે છે તે સારું ઉત્પાદન મળે છે. તો ખેડૂત મિત્રોએ જે કંઈ ડીએપી, એસએસપી અને એમઓપી જેવા જે કંઈ ખાતરો આવે છે તેનો ઉપયોગ છે તે પાયાની અંદર યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય ખાતરનો ઉપયોગ છે તે જરૂરી બને છે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો બિયારણને છે તે ફૂગનાશકનો પટ આપવો. જ્યારે પણ આપણે ચોમાસું પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે ફૂગનાશકનો છે તે પટ આપવો જરૂરી છે. કારણ કે ચોમાસાની અંદર વધુ ભેજના કારણે ફૂગજન્ય જે કાંઈ રોગ હોય છે તેનો જે કાંઈ પ્રસરેવો છે તે વધુ હોતો હોય છે. જેના કારણે જે કાંઈ શરૂઆતી જે કાંઈ ફૂગનો જે અટેક હોય છે તેને બચવા માટે આપણે શરૂઆતમાં જ્યારે આપણે બીજની વાવેતર કરીએ ત્યારે કોઈ પણ સારા એવા ફૂગનાશકમાં આપણે વિટાવેક્સ, થાઇરમ, કેપ્ટન અને મેન્કોપ જેવા જે કંઈ આવે છે જેમાં તમને સાફ પાવડરનો ઉપયોગ છે તે કરી શકો છો. આવા ફૂગનાશકોનો ઉપયોગ છે તમારે બિયારણને પટ તરીકે આપવાનો છે જેથી કંઈ શરૂઆતી ફૂગ આવે છે તેનાથી આપણે નિયંત્રણ મેળવી શકાય. ત્રીજા મુદ્દાની આપણે જો વાત કરીએ તો ચોમાસામાં જે કંઈ પાણી ભરાતું હોય તેવી જગ્યાને છે તે સમતલ રાખવી. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પોતાની જમીનની અંદર ઢાળ સરખો ન હોવાના કારણે ચોમાસામાં ક્યારેક છે તે વધુ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને આ પાણી ભરાવાના કારણે છે તે પાક છે તે નબળો પડતો હોય છે અને છેલ્લે છે તે આપણે જે કંઈ ઉત્પાદનમાં છે તે સરસ ઘટાડો જોવા મળતો હોય છે. પાણી ભરાવાનો પ્રશ્ન માત્ર છે તે 1 થી 2 વીઘામાં હોય છે, પરંતુ તે છેલ્લે આપણે છે કે સરેરાશ ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. આથી ખેડૂત મિત્રોએ છે તે આવા જે કંઈ પાણી ભરાવાના પ્રશ્નો હોય છે તેના માટે ઉનાળામાં છે તે પાણીના નિતાર માટે યોગ્ય વ્યવસ્થા છે તે ઊભી કરવી જોઈએ જેથી ખેડૂત મિત્રોને જે ઉત્પાદનમાં ઘટાડો મળે તેને છે તે પૂરો કરી શકાય. ચોથાની મુદ્દાની આપણે વાત કરીએ તો કે બિયારણનો છે તે યોગ્ય દર અને માપ રાખવો. જ્યારે પણ આપણે મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર કરીએ છીએ કે જેમાં ફૂટાવો અને જે કાંઈ દાળીઓનો ફૂટાવો છે તે વધુ જોવા મળે છે. ખાસ કરીને મગફળીમાં જે કાંઈ ડોડવાની સાઇઝ પ્રમાણે આપણે ભાવ મળતા હોય ત્યારે આપણે બિયારણનો દર છે તે યોગ્ય બનતો હોય છે. જ્યારે આપણે યોગ્ય બિયારણના દરથી વાવેતર કરીએ છીએ ત્યારે આપણે ખર્ચો ઓછો થાય છે અને જે કંઈ ઉત્પાદન મળવું જોઈએ તેના ઉપર છે તે ફરક પડતો હોય છે. જેથી ખેડૂત મિત્રોએ જે કંઈ યુનિવર્સિટી દ્વારા જે કંઈ ભલામણ કરવામાં આવે છે તે પ્રકારે છે તે બિયારણનો દર છે તે રાખવો જોઈએ. અને પાંચમા અને છેલ્લા મુદ્દાની જો આપણે વાત કરીએ તો યોગ્ય સમયે છે તે ખેડૂત મિત્રોએ વાવેતર કરવું જોઈએ. ત્યારે શરૂઆતી અવસ્થામાં જ્યારે પહેલો વરસાદ પડે ત્યાર પછીની જે કંઈ 1 થી 2 મહિના સુધી છે તે વરસાદ પડતો નથી. આના કારણે ખેડૂત મિત્રો છે તે પહેલા વરસાદમાં વાવેતર કરે છે તેને 1 થી 1.5 મહિના સુધી છે તે કોઈ પણ પિયતની છે તે જરૂરિયાત પડે તો તે મળી શકતું નથી કારણ કે વરસાદ છે તે ખેંચાય છે. આના કારણે જે કંઈ છોડનો યોગ્ય વિકાસ વૃદ્ધિ થવી જોઈએ તે અટકે છે અને યોગ્ય પિયત ન મળવાના કારણે જે કંઈ પાક છે તે નબળો રહી જાય છે અને આના કારણે છે તે છેલ્લે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. તેથી ખેડૂત મિત્રોએ છે યોગ્ય સમયે અને યોગ્ય વરસાદ પડે ત્યારે છે તે ખેડૂત મિત્રોએ છે તે ચોમાસું પાકોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને છે તે નુકસાનથી છે તે બચી શકાય અને ઉત્તમ ઉત્પાદન છે તે મેળવી શકાય. આ જે કાંઈ માહિતી આપી છે જે તમને ઉપયોગી અને મદદફૂલ લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂત મિત્રોને વિડીયો છે તે શેર કરવાનું ના ભૂલતા. આભાર.